हरिः ओं श्री गुरुभ्यो नमः हरिः ओं ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्न स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नवमो अध्याय श्लोक 12 मोघाशामोघ कर्माणः मोघज्ञानाविचेतसः मोघज्ञानाविचेतसः राक्षसीं आसुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः महात्मानस्तु मां पार्थ
પ્રકૃતિમાશ્રિતાઃ ભજન્ત્યનન્યમનસઃ જ્ઞાત્વા ભૂતાદિમવ્યયम्. ભગવાન કહે છે અવજાનંતિ મામ મૂઢઃ. આ મૂર્ખ લોકો છે, અવિવેકીઓ છે, એ મારો શું કરી રહ્યા છે? અનાદર કરી રહ્યા છે, અવગણના કરી રહ્યા છે, અવજ્ઞા કરી રહ્યા છે. એટલું જ નહીં, પરમ ભાવમ જાનંત, એ મારા સ્વરૂપને, સચ્ચિદાનંદ લક્ષણ સ્વરૂપને ઓળખતા નથી. સર્વભૂત મહેશ્વરમ, આ ભૂત સર્વભૂતોનો ઈશ્વર પણ હું જ છું. સર્વનો શાસન કરતા નિયંતા પણ હું જ છું. જો આમ પરમાત્માને ઓળખતા નથી ને પરમાત્માને ઓળખતા નથી એટલું જ નહીં, પણ એ લોકોનું જીવન કેવું છે? એટલે હવે આ 12મા શ્લોકમાં ભગવાન દર્શાવે છે કે ભલે એ મનુષ્ય છે, ભલે એને બુદ્ધિ આપવામાં આવી છે, આ જગતમાં જે રહે છે, પણ એનું જીવન કેવું છે? મોગ શાહ, મોગ, વૃથા, આશા. મોગ એટલે વ્યર્થ. મોગ શબ્દ આપણે ગુજરાતીમાં નહીં જાય, પણ અમોઘ શબ્દ જાણીએ આપણે. અર્જુનનું તીર કેવું હતું? અમોઘ. અમોઘ એટલે શું છે? એ ક્યારે વ્યર્થ નહીં જાય, નિષ્ફળ નહીં જાય, એ ચૂકી નહીં જાય. અમોઘ અસ્ત્ર. પણ આની આશા કેવી છે? મોઘ, વૃથા, વ્યર્થ, નિરર્થક. જેટલા માણસો માનતા ને બહુ બુદ્ધિશાળી. ભગવાન કે છે મોગાશાહ. આ બધા લોકો કેવા છે? વ્યર્થ આશા વાળા. આપણે અનેક પ્રકારની આશાઓ કરીએ છીએ, અને બધા ગુજરાતીમાં કહીએ ખરા આશા અમર છે, પણ તું અમર ને તું મરવાનું, એનું શું? જો વિચાર, આશા અમર છે પણ તું મરવાનો. એટલે પેલો ભર્તૃહરિજી કહી ગયા ભોગા ને ભોગતા વયમેવ ભોગતા. આપણે માને હું ભોગવું છું, ખરેખર ભોગ આપણને ભોગવી રહ્યા છે. આપણને એમ લાગ્યું મેં કેરી ખાધી. જો આ વિચાર, કેરી આપણે ખાધી, આપણે નતા ત્યારે કેરી હતી, આપણે નહીં રહીશું ત્યારે પણ શું છે? કેરી તો રહેવાની જ છે. તો આપણે કેરી ભોગવીએ કે કેરી આપણને ભોગવે? ભોગા ને ભોગતા વયમેવ ભોગતા. આપણે જ બધા ભોગવાઈ ગયા. જો આ વિચાર, કાલો નયાતિ વયમયાતાહ. આજકાલ લોકોને આ બહુ સામાન્ય વાક્ય છે, ટાઈમ પાસ. વર્તુળજી કે છે સમય તમે પસાર કરતા નથી, તમે સમયમાં શું થઈ ગયા? પસાર થઈ ગયા. કેમ? અનંત કાળ છે. જો વિચાર, અનંત કાળમાં તમારા 50 ને 100 વર્ષ કઈ નથી. આપણે જોઈ ગયા. જો આ વિચાર, બ્રહ્માજીનું આયુષ્યની ગણતરી મારીએ ને તો આપણું જીવન તો કઈ જ નથી. કાલો નયાતિ વયમેવ યાતાહ. ના ના, હું તો બહુ તપશ્ચર્યા કરું. તપો ને તપતા વયમેવ તપતા. આ તપશ્ચર્યા તપાય ને, આપણે તપ કરી કરીને શું કહી ગયા? તપી ગયા. પણ ત્યાંના ત્યાં જો વિચાર, આમ આપણું જીવન કેવું છે? ભોગમાં સમય પસાર કરીએ, તપશ્ચર્યા કરીએ, આ બધું જ કરીએ. પેલું છેલ્લું બહુ સરસ છે, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણાઃ. આપણને એમ કે આ બધી ઈચ્છાઓને શું કરું? હું પૂર્તિ કરું. પણ એ ઈચ્છા તૃષ્ણાને પૂર્તિ કરવામાં આપણે જીર્ણ શીર્ણ થઈ ગયા. પેલી તૃષ્ણા દેવી તો કેવી છે? રોજ રોજ યુવાન બનતી જ જાય. કેમ? કે એક ઈચ્છાની પૂર્તિ કરીએ, બીજી 4 ઈચ્છા ઉભી જ રહે. પેલો એક સાડી લેવા જાય, પેલી 3 સાડીની ઈચ્છા લઈને આવે. તો એટલે જ બધા મોલ ચાલે, આ ડીમાર્ટ ને બધા કેમ ચાલે? પેલો લેવા જાય 2 વસ્તુ, 5 વસ્તુ લઈને આવે ને 5 ની ઈચ્છા લઈને આવે. જાણ આ ચાલો ને, આ સારું છે, લઈ લઈએ. પેલું એવું સરસ રીતે બધું આમ ગોઠવેલું હોય, પેલું ડિસ્પ્લે એવું કર્યું ને આપણને એમ થાય લઈ લે, ચાલ જા. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણાઃ. આપણું જીવન છે. જો શું મેળવ્યું? મોગ આશા. આપણી આશાઓ બધી કેવી છે? આ ભોગ કર્યો ને પેલો ભોગ કર્યો, આને મળ્યા, પેલા ને મળ્યા, હજી આ કરવાનું બાકી છે. જો બધું આવશે.
આટલું ધન મેં મેળવ્યું, હવે આટલું ધન મેળવવાનું છે, આટલા લોકોને હું મળ્યો, આટલા લોકોને મેં પરાજિત કર્યા, આટલા લોકોને હજી પરાજિત કરવાના છે. જાત જાતની આશાઓ છે લોકોના મનમાં. લોકો એવી આશા લઈને બેઠા છે ને, માતાજી બસ હવે આટલું થાય ને એટલે અમારું બધું, અમારો બીજો છોકરો પરણી જાય ને પછી અમારા માતાજી શાંતિ. પેલી આવે જ એવી જો આ સમજો, આપણને એમ કે શાંતિ લઈ આવીએ પણ શું આવી જાય. અને એટલે ભગવાન કે છે આ જીવન, તમે જે જીવન જીવી રહ્યા છો એ રોજબરોજનું જીવન છે, કેવું છે? મોગ આશા. આ બધા લોકો કેવા છે? વ્યર્થ આશા વાળા છે. વૃથા આશા આશીષ એ શાંતે મોગ આશા. એની કામનાઓ પણ કેવી છે બધી? આ બધી કામનાઓ, આ બધો ભોગ પણ એવું માને છે આટલું મેળવીને હું સુખી થઈશ. ગુજરાતીમાં કહેવત છે કે પરણેલો પસ્તાય અને કુંવારો પસ્તાય. પેલો કુંવારો પેલો કે ચાલો આવે તો સારું, કેમ પેલું ઘર હાચવી લે. લોકો કેવી કેવી આશા સમજ, સુખી થવાની આશા પેલો પરણેલો હોય. આ સમજવું. એક પતિ પત્ની બાલ્કનીમાં ઉભેલા, તો એક ભાઈ દારૂ પીને ત્યાં સામે પેલો ફૂટપાથ પર પડે ને, પેલો એપાર્ટમેન્ટ બાલ્કનીમાં ઉભેલા, પેલો દારૂ પીને એક માણસ ત્યાં પડેલો ફૂટપાથ. એટલે પેલી પત્ની કે આ જો પેલો પડેલો છે ને, કે હા હું નીચેથી આવ્યો ને હમણાં, કે અમે જોયો કે પડેલો છે પીને. તો કે બહુ વર્ષ પહેલા મારા માટે એમ કે માગું આવેલું પણ ના પાડી દીધેલી, એમ કે ત્યારથી છે શું થઈ ગયું? પેલો કે હજી પાર્ટી કરે છે. પત્ની હંમેશા ઝઘડો કંઈક ને કંઈક વાતમાં ખટપટ થાય. એના સસરા વેપારી, બહુ મોટા વેપારી. એટલે પછી એક દિવસ પેલો કંટાળ્યો ને એટલે પેલા દુકાન પર ગયો સસરા પાસે. એટલે પછી સસરાને કે હવે હું કંટાળી ગયો કે સાચું સાચું ને હવે મને હું તો કંટાળ્યો. પેલો કે બહાર દુકાન પર લખેલું જ છે વેચેલો માલ લેતા નથી. મારા ઘરનું વાવાઝોડું શું થયું? કેવી કેવી આશા. જો વિચારજો, લગ્ન જ નહીં, આ સમજો બાળકો આવશે ને આમ થશે, ભલી ભલી આશા લોકોને હોય. પેલો ધંધો ચાલુ કરે એમાં કેટલી આશા હોય એને. જીવન જીવવામાં અનેક આશાઓ હોય. ભગવાન શું કે છે? મોગ આશા. આ બધા કેવા છે? એ બધી આશાઓ વ્યર્થ છે. તમે ગમે એટલી આશા કરો ને, ગમે એટલી ઈચ્છા કરો, એ ક્યારેય તમે એમ કહી શકો બસ હવે થઈ ગયું, હવે બીજું નહીં. જો કહી શકીએ આપણે ના. અલમ બુદ્ધિ અને શાસ્ત્રમાં કહેવાય અલમ બુદ્ધિ એટલે બસ હવે વધારે નહીં. પણ બસ ક્યારેય આપણા જીવનમાં આવે? આવતો જ ને. માતાજી અમારા વલસાડમાં બસ છે જ નહીં. મોગ આશા, બધી આશાઓ એમની વ્યર્થ છે. મોઘ કર્માણ. શંકરાચાર્યજી કહે છે આ બધા કર્મ જે કરી રહ્યો છે એ પણ કેવા છે? વ્યર્થ છે. જો આ સમજો, તમને એવું લાગે મેં આમ કર્મ કર્યું, મેં પેલું કર્યું, અહીંયા ગયો ત્યાં ગયો. ભગવાન કે છે આ બધા તમારા કર્મો પણ કેવા છે? વ્યર્થ છે. એટલે શંકરાચાર્યજી કહે છે યાની ચ અગ્નિહોત્રાદીની તૈહિ અનુષ્ઠીયમાનાની કર્માણી. આ બધા કર્મ તો બહુ સારા સારા કરે છે. અગ્નિહોત્રાદી કર્મ કરે છે આદિ, એટલે પછી બધા જો સમજો અનેક પ્રકારના યજ્ઞ કરે, ચંડી હોમ કરીએ, વિષ્ણુ યાગ કરીએ, રુદ્ર યાગ, અનેક પ્રકારના કર્મ કરીએ. માતાજી અમે સેવા કરી, અનેક સેવા સંસ્થાઓ પણ ચલાવીએ. આમ અનેક પ્રકારની સેવા સંસ્થાઓ ચલાવતા હોય, અનેક પ્રકારના કર્મો કરીએ છીએ, પણ એ બધા કર્મ જે છે કેવા છે? કેમ? શંકરાચાર્ય કહે છે તેષામ ભગવત પરિભવાત સ્વાત્મભૂતસ્ય ભગવત. આ આત્મ સ્વરૂપ પરમાત્મા જે છે એનો તો તમે શું કરી રહ્યા છો? અનાદર કરી રહ્યા છો. અવજ્ઞાનાત. એ બધાને શું છે? આ પરમાત્માને તમે અવજ્ઞા કરીને આ બધા કર્મ કરી રહ્યા છો. જો કર્મ કરવું જ હિંસા છે, આ સમજો. કર્મ કરવું જ શું છે? હિંસા છે. કે કર્મ શાના માટે આપણે કરીએ? હું આટલું કરીશ મને આટલું મળશે, હું આમ કરીશ હું સુખી થઈ જઈશ. પણ સુખની ઈચ્છા કરવી એ શું છે? આનંદ સ્વરૂપ આત્માની તમે શું કરી? અવગણના કરી. દરેક કર્મ હિંસા છે, આ સમજો. કેમ? કારણ કે એ કર્મની પાછળ શું રહેલું છે? એ આત્માની હિંસા રહેલી છે. અનેક પ્રકાર જો આ સમજો. એટલે બહાર આપણે લોકોને સુધારવાનો પ્રયત્ન કરીએ, પણ આપણી જાતની આપણે શું કરી રહ્યા છે? અવગણના કરી રહ્યા છે. અને પોતાની અવગણના કરીને કોઈ માણસ સુખી થઈ શકે નહીં. આ સમજો. જો તમે તમારી જ અવગણના કરી રહ્યા છો, તમારો જ અનાદર કરી રહ્યા છો. જો એટલે હું વારંવાર કહું
કે જ્યાં સુધી આત્મસન્માન તમે નહીં કેળવો, જો તમારા મનમાં આત્મસન્માન જ નથી, તમારા મનમાં આત્મસંતોષ જ નથી, તો તમારા બધા કર્મ પણ કેવા છે? વ્યર્થ છે. ગમે એટલા કર્મ તમે કરો, ગમે એટલા ભોગ તમે કરો, અને કર્મથી ભલે તમે સ્વર્ગ લોકમાં પણ જાઓ, આ સમજો, છતાં પણ જો તમારામાં આત્મસંતોષ નથી, આત્મસન્માન તમારામાં નથી, તો પછી એ કર્મ પણ કેવું છે? નકામું જ છે. જે કર્મ કર્યા પછી પણ તમારા મનમાં શું આવવું જોઈએ? પેલું ગૌરવ, આત્મગૌરવ થવો જોઈએ, આત્મસન્માન થવું જોઈએ. જો વિચાર, આજકાલ જે જીવન છે ને એમાં આત્મસન્માન જેવી વસ્તુ જ નથી રહી. કેમ? તો કે એટલી બધી સ્પર્ધા છે. બાળકોને પણ જુઓ તો શું કરે લોકો? ત્રણ વસ્તુ આપણા જીવનમાં સતત છે. અત્યારના છેલ્લા આ 10 વર્ષમાં જે જીવન આપણું બન્યું છે ને, પછી 70 વર્ષનો હોય કે પેલો 7 વર્ષનું બાળક હોય, આ સમજો, ત્રણ વસ્તુ સામાન્ય બની ગઈ. પહેલું સંઘર્ષ, સ્પર્ધા અને સરખામણી. પેલું નાનું બાળક છે એ પણ શું કરતું હોય? સરખામણી જ કરે. મમ્મી જો એને પેલો નવો કંપાસ લીધો, મમ્મી એનું દફતર નવું છે, મમ્મી એની વોટર બેગ નવી છે, ના મમ્મી એની પેન્સિલ આવી છે. સતત શું કરીએ છીએ આપણે? સરખામણી કરીએ, સ્પર્ધા કરીએ છીએ. મમ્મી એની બર્થડે માં તો એ આ લઈ આવેલો, તે મને આટલું જ આપ્યું. સરખામણી, સ્પર્ધા. અને જ્યાં સ્પર્ધા ને સરખામણી હોય ત્યાં પછી આત્મસન્માન હશે ખરું? પોતાના વિશે કયું સન્માન એને હશે? સતત એ પોતાને શું માને? મારામાં આટલું ખૂટે છે, મારામાં ઉણપ છે, મારામાં ઓછપ છે. સતત એ ઉણપમાં જ રહેવા વાળો છે. અને એટલે ભગવાન કે છે ગમે એવા મહાન કર્મ કરતો હોય, ગમે એવા મોટા મોટા પુણ્ય કર્મ કરે છે, ગમે એવી તપશ્ચર્યા કરે છે, પણ જો આત્મગૌરવ જ નથી તો આ બધા કર્મ કરેલા પણ એના વ્યર્થ જ છે, નકામા છે. જો વિચાર, દિવસના અંતે જો તમને સંતોષ નહીં મળતો હોય, રાત્રે જો તમે નિરાંતની ઊંઘ લઈ નહીં શકતા હોય, તો તમારા બધા કર્મ પણ શું છે? નકામા છે. એના કરતા પેલો મજૂર સારો. વિચારજો, મજૂરી કરીને રાત્રે પેલો ફૂટપાથ પર જ પડે ને શું થઈ જાય? સુઈ જાય. અને આપણે પેલા દંડોક ના ગાદી પર સુતાય તોય શું થતું હોય? પડખત ફરતો હોય. કર્મ કરીએ પણ મનમાં સંતોષ છે કે નહીં? કર્મ કરીએ, મનમાં ગૌરવ, આત્મસન્માન છે કે નહીં? પણ એટલી બધી સ્પર્ધામાં આપણે પડેલા છે, એટલી બધી સરખામણીમાં પડેલા છે. જો આધુનિક જીવનની દેન છે આ, સમજો. આજનું જે જીવન છે સતત આપણે શું કરતા રહીએ? આ જ કરીએ છીએ. લગ્નમાં જઈએ ને ત્યાં આ જ હોય. કોણે કઈ સાડી પહેરી ને કયું શર્ટ પહેર્યું, લગ્નમાં કેવો વાનગી બનાવી, લગ્નમાં પેલો મંડપ કેવો શણગાર્યો. સતત શું કરીએ છીએ આપણે? સરખામણી જ કરીએ છીએ. એને જે કર્યું હોય આપણે આપણી રીતે કરીએ. ગુજરાતી મને દેખા દેખી કહેવાય. આખું જીવન કેવું બની ગયું? દેખા દેખીનું જ છે. જે કર્મ કરીને તમને આત્મસન્માન થાય, આત્મગૌરવ થાય, એવું કર્મ આપણે કેટલું કરીએ છીએ. અને એટલે ભગવાન શું કે છે? મોઘ કર્મ. આ બધા લોકો કેવા છે? મોઘ કર્મણ. કર્મ કરી રહ્યા છે પણ કર્મ કેવા છે? વ્યર્થ કર્મ કરનારા છે, વ્યર્થ આશા કરનારા લોકો છે. મોઘ આશા મોઘ કર્માણ. શંકરાચાર્યજી કે છે આ કર્મ તો કર્યા, પણ કર્મ કર્યા પછી ઈશ્વરમાં એને પ્રેમ થયો ખરો? કર્મને અંતે એ ઈશ્વરની પ્રાપ્તિની ઈચ્છા થઈ ખરી? જીવન જીવીએ છે ખરા, પણ પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા આપણા મનમાં જાગી ખરી? મારો તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ. ભગવાનની સેવા કરીએ આપણે, દીવાબત્તી કરીએ, પણ એ ભગવાન પ્રત્યે આપણને પ્રેમ જાગ્યો ખરો? આ સમજો, આગળ આવે બધી ચર્ચા કે ઈશ્વરમાં આપણને પ્રેમ નથી થતો. એક વાર જો ઈશ્વરમાં પ્રેમ થઈ જાય ને, જો આજકાલ આ પેલા યુવાનો હોય ને,
યુવાન કે યુવતીના મનમાં જો એકવાર કોઈકના પ્રત્યે પ્રેમ જાગી ગયો હોય, પછી સવાર બપોર સાંજે કોનું ચિંતન કરે? એને કરવું પડે કે થાય? એમ એકવાર જો ઈશ્વરમાં પ્રેમ થઈ ગયો, જો એટલે થઈ ગયો કહેવાય, કર્યો નહીં કે પ્રેમ કરાય નહીં, પ્રેમ થાય. જો સમજજો, જ્ઞાન કરાય ને જ્ઞાન થાય. કેટલીક વસ્તુ સમજવાની. એમ ઈશ્વરમાં પ્રેમ થવો જોઈએ. પણ ઈશ્વરને આપણે પૂજા કરીએ છીએ, આદર કરીએ છીએ, પણ પ્રેમ થઈ ગયો. ઈશ્વર પ્રત્યે આપણને ભરોસો છે. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ, સીતારામ 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 કહીએ. નિકાલ કીધું. આ ફરિયાદનું બોક્સ છે. આપણું મન શું છે? કમ્પ્લેન બોક્સ છે. ઈશ્વર માટે પ્રેમ થવો જોઈએ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. મુંડક ઉપનિષદમાં જોઈ ગયા. અન્ય વાચા વિમુંછથ. ગુરુજી શિષ્યને શું આદેશ કરે છે? આ અન્ય બધી ચર્ચાઓનો શું કરો? ત્યાગ કર. પણ આપણે અન્ય ચર્ચામાં બહુ મજા પડે, અને અમારા જેવાની ચર્ચા કરે અને પછી નહીં સાંભળે ને તો ગુરુજી સાંભળતા નથી. પણ તને સાંભળીને કરવાનું શું? કર્મ કરીએ. 3 વસ્તુ છે. કોઈ પણ કર્મ જયારે આપણે કરીએ છીએ તો કર્મમાં આપણને કંઈક મળે એવી ઈચ્છા છે. ધારો કે પેલું બેંકમાં નોકરી કરે, કર્મ કહેવાય એને. પણ એ કર્મ દ્વારા એ શું વિચારે છે? મને આટલા રૂપિયા મળશે, પગાર મળશે. તો એનો પ્રેમ બેંકમાં છે. કર્મ પ્રત્યે એને પ્રેમ છે. ધન પ્રત્યે એને પ્રેમ છે. આટલું ધન મળશે, હું મારો પરિવાર છે. તો પ્રેમ તો એને કોના માટે છે? પરિવાર માટે. જો સમજો, કર્મ કરે છે ધન માટે, એટલે કર્મનું લક્ષ્ય ધન છે, પણ કર્મ કરવા પાછળનો પ્રેમ ધન છે. જેને માટે કર્મ કરે છે એને માટે પ્રેમ છે. પ્રેમ ક્યાં છે? પેલો પરિવારમાં પ્રેમ છે. એની નિષ્ઠા બેંકમાં છે. રોજ સવારે સમયસર બેંકે પહોંચી જાય, એટલે નિષ્ઠા એની ક્યાં છે? બેંકમાં નિષ્ઠા છે એની, નોકરીમાં એની નિષ્ઠા છે, પણ પ્રેમ છે ત્યાં. આપણો પ્રેમ, આપણી નિષ્ઠા, આપણા સંબંધ, આ બધું પણ કેવું છે? વેચાઈ ગયેલું છે. જો વિચાર, ઈશ્વરમાં જ નિષ્ઠા હોય, ઈશ્વરમાં જ શ્રદ્ધા હોય, ઈશ્વરમાં જ પ્રેમ હોય, પણ આપણા જેટલા કર્મ છે એ બધા કર્મ શું કરે છે? ભગવત અવજ્ઞાના. દરેક કર્મ ખરેખર તો આ ભગવાનની અવગણના જ પ્રગટ કરે છે. કર્મ કરીને આપણે ભગવાનની અવગણના કરી રહ્યા છે. અને એટલે ભગવાન કહે છે મોઘ કર્મણ. આ પ્રકારથી એ ગમે એટલા કર્મ કરે, પણ એ કર્મમાં જો ઈશ્વર સમાયેલો નથી, ઈશ્વર જો એના જીવનનું લક્ષ્ય નથી, ઈશ્વરમાં એને શરણાગતિ નથી, તો એના બધા કર્મ પણ કેવા છે? વ્યર્થ છે. બરાબર સમજ. પણ એની આશા વ્યર્થ છે, એના કર્મ વ્યર્થ છે. કેમ? મોઘ જ્ઞાન. કારણ કે એનું જ્ઞાન જ કેવું છે? નિષ્ફળ જ્ઞાન. શંકરાચાર્યજી કહે છે એનું જ્ઞાન જ નિષ્ફળ છે. આપણું જ્ઞાન જ ખોટું છે. કારણ કે જેવું જ્ઞાન હોય ને એવું જ આપણે વિચારીએ, અને જેવું વિચારીએ એવા જ કર્મ આપણે કરવાના. જો વિચાર, જેવું જ્ઞાન છે એવી જ ઈચ્છા થવાની અને એવા જ કર્મ થવાના. પણ આનું જ્ઞાન પણ કેવું છે? મોઘ જ્ઞાન, નિષ્ફળ જ્ઞાન. જ્ઞાનમ પિતેષામ નિષ્ફલમ એવ સ્યાત. ગમે એટલું તમે જ્ઞાન મેળવો, એ બધું જ્ઞાન પણ એનું નિષ્ફળ છે. મુંડકમાં જોઈ ગયા, દ્વે વિદ્યે વેદિતવ્યે. 2 પ્રકારની વિદ્યા છે, અને બંને વિદ્યા જાણવા યોગ્ય છે. પરા છે, અપરા છે. અને અપરા વિદ્યા કેવી છે? જો પરાવિદ્યા અને અપરાવિદ્યાની આપણી બિલકુલ સીધી ગુજરાતી ભાષામાં વ્યાખ્યા યાદ. અપરાવિદ્યા એટલે કે ગમે એટલું જાણો, તમે પૂર્ણતઃ જાણો છો એવું કહી શકો? કોઈ પણ પ્રકારથી મને બધું જ ખબર છે એવું ન કહી શકાય. એ કઈ છે? અપરાવિદ્યા. જેટલું જાણો એટલું વધારે જાણો, એટલું જાણતા નથી. અને એટલે અપરાવિદ્યા જે છે, આપણું જ્ઞાન પણ કેવું છે? મોઘ જ્ઞાન. વ્યર્થ છે. કેમ? આ બધું જ્ઞાન કયું છે? અપરાવિદ્યાનું જ્ઞાન છે.
અને અપરા વિદ્યામાં જ આપણે જો વિચાર તમને તે ગૌરવ થાય પણ કઈ વિદ્યાનું ગૌરવ છે? અપરા વિદ્યાનું જ ગૌરવ છે. આ સમજ, હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું માસ્ટર છું, હું વકીલ છું, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, પણ એ જ્ઞાન તમને ક્યાં સુધી લઈ જશે? અપરા વિદ્યા જેને આપણે કહીએ છીએ એ અપરા વિદ્યા કેટલી કામની? એ રિટાયર થાય ને ત્યાં સુધી કામની. રિટાયર થયા પછી શું થવાનું? ગમે એટલું બેંકનું જ્ઞાન હોય, ગમે એટલું ડોક્ટરીનું જ્ઞાન હોય, પણ એક વાર પેલો રિટાયર થયો પછી બધું જ્ઞાન શું થઈ ગયું? પાછલી જિંદગીમાં એ જ્ઞાન કામ આવતું નથી. આ સમજજો. ગમે એવા મોટા પ્રોફેસર હોય ને, ગમે એવો મોટો ડોક્ટર હોય ને, ગમે એવો મોટો વકીલ હોય ને, એકવાર ખાટલામાં પડે ને એટલે બધું જ્ઞાન શું થાય? બાષ્પીભવન થઈ જાય. જો સમજો. મોઘ જ્ઞાન, આ બધાનું જ્ઞાન પણ કેવું છે? નિષ્ફળ છે. જે જ્ઞાન તમને પરમાત્મા તરફ ન લઈ જાય એ બધા જ્ઞાન કેવા છે? નિષ્ફળ છે. નારાયણ નું નામ લેતા વારે તેને ત્યજીએ રે. આ બધી અપરા વિદ્યા છે. પણ પરાવિદ્યામાં એને રસ છે નહીં. માતાજી, હું તો વેદ આપેલું ઉપનિષદ નું પુસ્તક હાથમાં લઉં ને ઊંઘ આવી જાય. પરાવિદ્યા કોને કહેવાય? યયા તદ અક્ષરમ અધિગમ્યતે, જેના દ્વારા અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય એ પરાવિદ્યા. એ અક્ષર પરમાત્માનું જ્ઞાન જેનાથી થાય એ પરાવિદ્યા છે. એક પરાવિદ્યા જ છે. જો સમજો, જેમાં તમે શું કરી શકો? આત્મગૌરવ થઈ શકે, આત્મસન્માન થઈ શકે. કેમ? હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, હું અનંત પરમાત્મા છું. બીજું કોઈ જ્ઞાન તમને આ પ્રકારનો સંતોષ આપી શકે એમ. યસ્તુ આત્મરતિ. જો આ ગીતામાં ભગવાન જ્ઞાનીનું લક્ષણ શું કે છે? આત્મની એવ આત્મના તુષ્ટ. જો આપણે તુષ્ટ કહીએ ને એમાં પેલો ઉપસર્ગ લગાય, સંતુષ્ટ. આ આત્મજ્ઞાન એક જ છે જે તમને સંતોષ આપી શકે. બાકીને બધા જ્ઞાનમાં કેવી છે? અલ્પતાનો અનુભવ છે. જેટલું વધારે જાણો એટલું વધારે તમે જાણી રહ્યા છો, કેટલું જાણતા નથી. કોઈ પ્રકારે સંતોષ કે બસ એવું કહી શકીએ? જો ગમે એવો મોટો વૈજ્ઞાનિક હોય ને, જા સમજ, ભલે એના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક છે અને શ્રેષ્ઠ છે, પણ એને આપણે પૂછે તારા ક્ષેત્રમાં તને બધું જ ખબર છે? કહી શકે? હા, નહીં. પૂર્ણતા ત્યાં નથી, સંતોષ નથી. અને એટલા માટે ભગવાન કહે છે આ અપારા વિદ્યામાં એ બેઠો છે અને એટલા માટે એનું બધું જ્ઞાન જે છે જીવનની દ્રષ્ટિએ વિચારીએ તો એ બધું જ્ઞાન એનું નિષ્ફળ છે. ભલે એને ધનની કમાણી કરી આપશે પણ એ બધું ધનથી ખરીદજો. આ ગઈકાલે કીધું પેલું પુસ્તક છે 100 things money cannot buy. ધનથી તમે સુખ ખરીદી શકો? ધનથી તમે ઊંઘ ખરીદી શકો? ધનથી તમે ભૂખ ખરીદી શકો? તો એટલે જ મારા દાદી કહેતા પુણ્યશાળી હોય ને એને જ ઊંઘ આવે. દિવસના અંતે જો સંતોષ નથી, દિવસના અંતે સારી ઊંઘ નથી આવતી, તો આ કરેલું બધું શું છે? નિષ્ફળ છે. અને એટલે ભગવાન કહે છે મોઘ જ્ઞાન. આ બધા કેવા છે? નિષ્ફળ જ્ઞાન છે. આ જ્ઞાન આ જીવનમાં તમને કોઈ રીતે ઉપયોગી નથી. આ સમજો. ગમે એટલું ધનની કમાણી કરો ને, જો એટલે યમરાજાને નચિકેતાએ શું કીધું? લવિતે ને તર્પણીયા મનુષ્ય. આ મનુષ્યને ગમે એટલું ધન આપો ને, પણ એમ કે છે બસ. અને 99 નું ચક્કર કહેવાય ને. શું કહેવાય? હજી વધારે, હજી વધારે. જેની પાસે 10 લાખ છે ને તે વિચારે 50 લાખ, જેની પાસે 50 લાખ છે વિચારે શું મને 5 કરોડ મળે. અને હવે તો એવો આ કાળ આવી ગયો છે કે ગમે એટલું તમારી પાસે ધન હોય ને એ બધું ઓછું જ પડે. આ સમજ. જો વિચાર્યું, પહેલા 25 રૂપિયા ને 50 રૂપિયાનો પગાર હતો. મને હજી યાદ છે 45 મારા બાપુજી જયારે નોકરીએ લાગે ને 200 રૂપિયા પગાર હતો. 8 કલાક કામ કરતા હતા અને છતાં એ બંગલો બનાવી શકતા. આજે પેલો 50,000 નો પગાર છે તો બંગલો બનાવી શકે? જો વિચારી જો,
બસ આજે બધા જેટલા તમે મૂળ વલસાડના જેટલા ઘર બધા જુઓ છો, એ જમાનામાં બધા મોટા મોટા ઘર કહેવાતા, પણ એ વખતે આવક પણ કેવી હતી? 200 રૂપિયા 150 રૂપિયાનો પગાર હતો, અને છતાં એ લોકો આ ઘર બનાવી શકે. આજે 50,000 નો પગાર છે તોય શું થાય છે? ઘર બાંધવાનું તો પછી ઘર ચાલવાની તકલીફ જો આવે છે. તેનો અર્થ શું થાય? આટલું જ્ઞાન મેળવ્યું છે, આટલી ડિગ્રી મેળવી છે, આટલું બધું મળ્યા પછી પણ તમારા જીવનમાં શું છે? સંતોષ છે? નથી. મોગ જ્ઞાન આ બધા કેવા છે? ભગવાન કે છે જે પરમાત્માની પ્રાપ્તિ કરવાનું ઈચ્છા કરતો નથી એ કેવો છે? મોગાશાહ મોગ કર્માણ મોઘ જ્ઞાન. એમનો કર્મ, એમની આશાઓ, એમનું જ્ઞાન બધું કેવું છે? વ્યર્થ છે. જે તમને પરમાત્મા તરફ નહીં લઈ જાય એ બધી વસ્તુ વ્યર્થ છે. પણ આપણને એમાં જ મજા આવે. જો વિચાર, એ માતાજી તમને નહીં ખબર પડે, દીકરો આમ ખોડામાં, દીકરાનો દીકરો ખોડામાં બેઠો હોય જે આનંદ આવે. ભગવાન એટલા માટે શું કરે? આક્રોશ. આક્રોશ એટલે ભગવાન આક્રોશ કરી રહ્યા છે કે તું જેને આટલું બધું મહત્વ આપી રહ્યો છે એ બધું કેવું છે? વ્યર્થ છે, નકામ છે. પણ આવું કેમ થઈ રહ્યું છે? વિચેતસઃ. આ બધા કેવા છે? વિચેતસઃ વિગત વિવેકાઃ તે ભવંતિ ઇતિ અભિપ્રાયઃ. કોઈ પ્રકારનો વિવેક જ નથી એમના. નિત્ય અને અનિત્ય કોને કહેવાય? આત્મા કોને કહેવાય? અનાત્મા કોને કહેવાય? પરમાત્મા કોને કહેવાય? આવો કોઈ પણ પ્રકારનો વિવેક એમના જીવનમાં છે જ નહીં. વિવેકહીન જીવન છે આપણું. કોઈ પ્રકારના વિવેકનો આપણે વિચાર કરતા જ નથી. તમને શું સુખી, સુખ દુઃખ નો આપણે વિવેક નથી કરતા. જો સમજો, કોને સુખ કહેવાય, કોને દુઃખ કહેવાય એનો પણ આપણે વિવેક નથી કરતા. જો 5મા અધ્યાયમાં આપણે જોઈ જ ગયા, યે હિ સંસ્પર્શજા ભોગાઃ દુઃખયોનયઃ એવ તે. ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયના સ્પર્શથી જન્મેલા જેટલા પણ ભોગ છે, ભગવાન શું કહે છે? દુઃખયોનયઃ એવ. આ દુઃખની યોની છે, દુઃખનું કારણ છે. ના માતાજી, એ મોઢા પર આમ માફૂસ રસ પડે ને પછી તમને ખબર. કોને તમે સુખ કહી રહ્યા છો? કોને તમે દુઃખ કહો છો? સુખ દુઃખ નો વિવેક આપણી પાસે નથી. આ સમજો. ખેરી તમને સુખ નથી આપતી, ઈચ્છાની પૂર્તિ તમને સુખ આપતી નથી. આ સમજો. આટલો પણ આપણે વિવેક કરીએ ને તોય સુખી થઈ જાય જીવન. એટલે ઈચ્છા જન્મે ને પછી ઈચ્છાની પૂર્તિ કરીએ. જ્યાં સાંભળો, એટલે આપણે શું માનીએ છીએ? મારી ઈચ્છાની પૂર્તિ થઈ અને મને આનંદનો અનુભવ થયો. જો આપણી સમજ છે, આ સમજ જે છે ને એ બરાબર કોના જેવી છે? સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. આપણું દ્રષ્ટાંત છે ને, યાદ જ રાખવાનું બરાબર. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે કે જે દિશામાં સૂર્ય ઉગે એને પૂર્વ કહેવાય. સૂર્યનું ઉગવું દિશા નક્કી કરે છે. આ સમજો. એમ આપણે શું માનીએ? મારી ઈચ્છાની પૂર્તિ થઈ એટલે મને આનંદ મળ્યો. શાસ્ત્ર કે છે એવું છે જ નહીં. જો આ સમજ કેમ? જો 33 અધ્યાયમાં જોઈ ગયા કે આ ઈચ્છા છે જેને કામ કહેવામાં આવે. એ કામ શું કરે છે? જ્ઞાનમાં આવૃત્ય તિષ્ઠતી. આ તમારું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એને શું કરી દીધું? આવૃત્ય. તમારા આનંદ સ્વરૂપને ઈચ્છા શું કરે છે? ઢાંકી દે છે. જ્ઞાનમાં આવૃત્ય તિષ્ઠતી. તમારા જ્ઞાનને ઢાંકીને બેઠી છે. અને એટલા માટે શું થાય? જ્યારે પેલી ઈચ્છાની પૂર્તિ થાય છે, જો આ સમજો બરાબર, ત્યારે તમને આનંદનો અનુભવ નથી. આ બરાબર સાંભળજો. પણ ઈચ્છાની પૂર્તિ થવાને કારણે ઈચ્છાની નિવૃત્તિ થઈ ગઈ. અને જેવી પેલી ઈચ્છાની નિવૃત્તિ થઈ એટલે પેલું તમારું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે શું થઈ ગયું? એક ક્ષણ માટે પ્રગટ થઈ ગયું. અને તમને શાનો અનુભવ થયો? આનંદનો અનુભવ થયો. પણ ક્ષણ માટે કેમ છે? કારણ કે પેલી બીજી ઈચ્છા જન્મી એટલે વળી પાછું પેલું સચ્ચિદાનંદ સ્વરૂપ શું થઈ ગયું? પાછું આવૃત્ત થઈ ગયું. જો એટલા માટે આનંદિત ક્ષણમાં આપણે આંખ મીચી જઈએ. મીચીએ કે નહીં? હે, જ્યારે આપણને આનંદની અનુભૂતિ થાય,
ધારો કે બાળકને આપણે 15 દિવસ પછી જોઈએ અને બાળકને ભેટીએ ત્યારે આંખ ખુલ્લી હોય બંધ હોય, કેટલી મહેનત કરીને પેલો બદ્રીનાથ પહોંચ્યો, જ્યાં બદ્રીનાથ પહોંચ્યો અને બદ્રીનાથની સામે ઉભો રહ્યો, પછી શું કરશે? બીજી ક્ષણે શું થયું? મને કોઈ બદ્રીનાથના દર્શન કરવા ગયેલો કે આંખ મીચવા ગયેલો? બદ્રીનાથને શું કરવા ગયેલો? દર્શન કરવા. પણ ત્યાં જઈને એને શું કર્યું? કેમ પેલી આંખ મીચાઈ ગઈ? જ્યાં બદ્રીનાથના દર્શનની ઈચ્છા ગઈ, પોતાના સ્વરૂપમાં આવ્યો એટલે તરત એને શું કરી દીધી? એનો શું થયું? ઈચ્છાની પૂર્તિ તમને આનંદનો અનુભવ નથી કરાવતી, પણ ઈચ્છાની પૂર્તિને કારણે ઈચ્છાની જે નિવૃત્તિ થઈ ગઈ એ તમને શું અનુભૂતિ કરાવે? આનંદની અનુભૂતિ. ઈચ્છાની પૂર્તિથી આનંદ નથી, ઈચ્છાની નિવૃત્તિને કારણે આનંદ. પણ કેટલી ઈચ્છા પૂર્તિ કરી? તકલીફ ત્યાં છે આપણે. કેમ કે એટલી બધી ઈચ્છાઓ પડી છે ને આપણા મનમાં. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાન મુચ્યતે. ત્રીજા અધ્યાયમાં જોઈ ગયા ભગવાન કહે છે આ કામ જેને ઈચ્છા આપણે કહીએ છીએ એ ઇન્દ્રિયોમાં મન બુદ્ધિમાં શું છે? પડેલી ઈચ્છા, અનેક પ્રકારની ઈચ્છાઓ. અને આ જન્મ જ નહીં, જન્મો જન્મથી અનેક પ્રકારની ઈચ્છાઓ લઈને આવ્યા છે અને બધી ઈચ્છાઓ ત્યાં પડી જ છે. અને બધી ઈચ્છાઓ શું કરતી રહે છે? તમને કામે લગાવતી રહે છે. તો ઈચ્છાની પૂર્તિ તમને દુઃખ નથી કરતો, ઈચ્છાની નિવૃત્તિ તમને સુખી કરે. પણ ઈચ્છાની કેટલી નિવૃત્તિ, કેટલી ઈચ્છાની નિવૃત્તિ કરશો? થાય? બધી ઈચ્છાની નિવૃત્તિ કરી દઈએ થશે? ન જાતું કામ કામાનામ ઉપભોગે ન સામ્યતે. આ ઈચ્છા જે છે એ પૂર્તિથી ક્યારે એની નિવૃત્તિ થતી નથી. વર્ધતે કૃષ્ણ વર્તમેવ. અગ્નિ જે છે, અગ્નિને શાંત કરવો હોય એમાં ગમે એટલું તમે ડીઝલ નાખો ને ગમે એટલા લાકડા નાખો એ શાંત થવાનું. ભૂય એવ અભિવર્ધતે. જેમ અગ્નિમાં ઈંધણ નાખીએ અને એમના ભડકા થાય એમ જેટલી ઈચ્છાની પૂર્તિ કરો એટલી નવી નવી ઈચ્છાઓ પ્રગટ થતી જ રહે. આમ ઈચ્છા સુખ નથી, ઈચ્છાની પૂર્તિ પણ સુખ નથી. આ વિવેક આપણા મનમાં આવવો જોઈએ અને સુખ દુઃખ નો વિવેક કહેવાય. નિત્ય અનિત્ય નો વિવેક થવો જોઈએ. સંપૂર્ણ જગત કેવું છે? અનિત્ય છે. અને અનિત્યમાં ક્યારેય સુખ હોઈ શકે? પણ છતાંય આપણે શું કરતા રહીએ? આ મૂઢા શબ્દ જે છે ને, એનો અર્થ મૂર્ખ. એટલે સ્વામીજી ઇડિયટ એવું કહેતા. આ દરેક અજ્ઞાની કોણ છે? ઇડિયટ છે, મૂર્ખો છે. કેમ? જ્યાં સુખ નથી ત્યાં સુખની ઈચ્છા કરી રહ્યો. આને મૂર્ખતા કહેવાય. આ સંસાર સુખનું કારણ છે જ ને. કેમ? અનિત્ય છે. સમ્યક સરતી ઇતિ સંસાર. જે આગળના શ્લોકમાં જે જગત વિપરિવર્તતે, આ જગત કેવું છે? પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ જગતમાં તમે સુખ શોધી રહ્યા છો. જો એટલા માટે જ આપણી મુશ્કેલી ક્યાં? જ્યાં માંડ બધું આમ વ્યવસ્થિત આમ ગોઠવીએ ને ત્યાં જ પેલો એવો એક પ્રસંગ બની જાય પાછું બધું શું થઈ જાય? જૈસે તે. કેમ? કે જગત અનિત્ય છે. યદૃશ્યમ તજ્જડમ તદનિત્યમ. સુખ જડમાં નહીં હોય, સુખ ચેતનમાં. પણ આ જગત તો કેવું છે? યદૃશ્યમ તજ્જડમ. આ જડ જગત છે. આ જડ અનિત્ય જગત તમને સુખ આપી શકે એમ છે જ ને. અને છતાં પણ આપણે ભીખ શું કરતા રહીએ? સ્વામીજી કે આ બધા અજ્ઞાની જે છે ને એ બધા ભિખારી છે. કેમ? આપણે શું કરતા રહે? પેલી સુખની ભીખ માંગતા જ ફરીએ. એ કેરી મને સુખ આપ, એ વલસાડ મને સુખ આપ, એ પુત્ર મને સુખ આપ, એ પુત્ર વધુ મને સુખ આપ. બધાને શું કરતા ફરીએ છીએ? સુખની ભીખ માંગીએ છીએ. અને કોઈને મળ્યું નથી અને કોઈ ભીખ માંગવાનું છોડતું નથી. એટલે જ કીધું મોગ આશા. આપણી આશા કેવી છે? વ્યર્થ છે. સુખ મળતું નથી અને છતાં પણ શું કરતા રહીએ છીએ?
માતાજી છોડી દે ના પાડવાની જ નહીં કોઈ. એ છોડીને ક્યાં જવાનું? એ શું માન? માતાજી વલસાડમાં સુખ નથી, ઋષિકેશમાં સુખ છે. ઋષિકેશમાં સુખ છે માતાજી, ઘરમાં સુખ નથી, આશ્રમમાં સુખ છે. આશ્રમમાં સુખ છે? ક્યાં સુખ છે? જો વિચાર. સુખ બહાર નથી. સુખમાં આત્યંતિકમ, આ આત્મા જ સુખ સ્વરૂપ છે. આત્યંતિક સુખ સ્વરૂપ તમે જ છો, પણ જાણતા નથી. અને એને કારણે શું કરે છે? બહાર સુખની ભીખ માંગતા ફરીએ છે. જે અનિત્ય છે એમાં સુખની ભીખ માંગીએ છીએ. અને જે નિત્ય છે, જે નિત્ય પરમાત્મા છે, એની શું કરીએ છીએ? અવગણના કરીએ છીએ. અનિત્યને પ્રેમ કરીએ છીએ અને નિત્યની અવગણના કરીએ. અવિવેક, અને અવિવેક. સત્ય શું છે? મિથ્યા શું છે? આત્મા જ એક સત્ય વસ્તુ છે. બાકીની બધી વસ્તુ કેવી છે? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. જો મિથ્યા એટલે દેખાય છે, બાકી છે નહીં. જો આ સમજો, મિથ્યા એટલે કોઈ વસ્તુ નથી. આ સમજવા. ઘડો મિથ્યા છે એમ જયારે આપણે કહીએ ત્યારે ખરેખર ત્યાં ઘડો છે. સંપૂર્ણ વેદાંત બે જ શબ્દ છે, ઘડો છે અને ઘડો દેખાય છે. આકાશ ભૂરું છે કે ભૂરું દેખાય છે? ભૂરું દેખાય છે એનો શું થયો? પેલું ભૂરાપણું આકાશમાં નથી. એ જ રીતે આ જગત મિથ્યા છે, એટલે કે જગત દેખાઈ રહ્યું છે. ઘડો દેખાઈ રહ્યો છે, પણ ઘડા નામની વસ્તુ છે. મૃત્તિકે તેવ સત્યમ બ્રહ્મ સત્ય જગન મિથ્યા. એ સત્ય વસ્તુ મિથ્યા જગત જે છે એ મિથ્યા જગતનું જે અધિષ્ઠાન છે એ સત્ય આત્મા છે. પણ એ સત્ય આત્માની અવગણના કરીએ છીએ અને મિથ્યા જગતનો આપણે શું કરીએ છીએ? આદર કરીએ છીએ. આ જે દુઃખ સ્વરૂપ છે, જે અનિત્ય છે, જે મિથ્યા છે, એમાં જ આપણી બુદ્ધિ આપણે શું કરતા રહીએ છીએ? વાપરતા રહીએ છીએ. અને એટલા માટે શું કહે છે? મોઘ જ્ઞાનઃ મોઘ કર્મણઃ મોઘ આશાઃ. આપણી આશાઓ, આપણું જ્ઞાન, આપણું કર્મ બધું કેવું છે? વ્યર્થ છે. કારણ કે આ ત્રણ વસ્તુ આપણે કોના માટે ઉપયોગ કરીએ છીએ? જે અનિત્ય છે, જે મિથ્યા જગત છે, એમાં જ આ વાપરતા રહીએ છીએ. અને પછી વિચારીએ છીએ માતાજી એક દિવસ અમે સુખી થઈ જઈશું. સ્વામીજી કે કોઈ એવી આશા કરે ને તો એને આશીર્વાદ આપવાના. એટલે શંકરાચાર્યજી કે છે અવિવેક વિગત વિવેક, એમનામાં વિવેક રહ્યો જ નથી. પ્રેમ કરવો હોય ને તો નિત્યને પ્રેમ કરવો હોય ને તો સત્યને પ્રેમ કરવો હોય તો ચૈતન્યને પ્રેમ. પણ આપણે પ્રેમ કોને કરીએ? જડને પ્રેમ કરીએ, અનિત્યને પ્રેમ કરીએ, મિથ્યાને પ્રેમ કરીએ. આ મોટા મોટા શહેરો હોય ને એમાં પેલા રસ્તા હોય ને, એમાં અનેક રસ્તા પેલા વન વે હોય. એમ પેલું વન વે ટ્રાફિક કે જા સમજ રોડ શું હોય? પેલો વન વે હોય. એટલે પેલું બહાર લખે પ્રવેશ બંધ. એટલે કે આ દિશામાંથી કોઈ વાહન એમાં દાખલ થઈ શકે નહીં, સામેની દિશાથી આવી શકે, અને વન વે કહેવાય. જા તમે આ મકાનને પ્રેમ કરો છો, મકાન તમને પ્રેમ કરે છે? ધનને તમે પ્રેમ કરો છો, ધન તમને પ્રેમ કરે છે? કેરીને તમે પ્રેમ કરો છો, વલસાડ વાળાને એટલે કેરી એમ કેવું જ પડે છે. તમે કેરીને પ્રેમ કરો છો, કેરી તમને પ્રેમ કરે છે? એક ભાઈ કે ના ધન મને બહુ પ્રેમ કરે. એના ખિસ્સામાંથી 10 રૂપિયાનો સિક્કો જો નીચે પડ્યો તો સિક્કો કહેશે ઓ ઠાકોરભાઈ મને લઈ જાઓ, પડી ગયો બોલશે. અને ધારો કે પેલો બીજો ઉચકે તો કે હું ઠાકોરભાઈ નો છું, તારો નથી, કહેશે 10 રૂપિયાનો સિક્કો. એનો અર્થ શું થયો? આ વન વે ટ્રાફિક કહેવાય. શું કહેવાય? એ બધાને તમે પ્રેમ કરો, પણ આમાંનું એક કે તમને પ્રેમ કરે છે. અને પછી આપણે ઈચ્છીએ છીએ મને પ્રેમ કરે. કોઈ તમને કઈ પ્રેમ કરતું જ નથી. ના માતાજી અમારું પતિ પત્નીનું તો બહુ મજાનું છે. શું કે એને લોકો
શબ્દ વાપરે દર્શન. અમારા પતિ પતિનું સેટઅપ બહુ ફાઇન છે દર્શન. મૈત્રેયી યાજ્ઞવલ્ક મુનિ પાસે. યાજ્ઞવલ્ક મુનિનો મોટો આશ્રમ હતો. એની બે પત્ની કાત્યાયની અને મૈત્રેયી. એમણે વિચાર્યું કે આ બધી હવે જ્ઞાની જો સમજો, જનક રાજાને પણ એમણે જ્ઞાન આપ્યું. એટલે એક દિવસ નક્કી કર્યું કે આ બધી ખટપટ છોડવી છે. એટલે એમણે શું કર્યું, પેલી બે પત્ની હતી, બંને પત્નીને શું કરી દીધું, પેલી સંપત્તિ વેચી અને કહી દીધું કે હું સંન્યાસ ગ્રહણ કરીશ. પેલી કાત્યાયની છે ને સીધી સાદી પત્ની, ઘરેલું, એટલે એને સ્વીકારી લીધું, ભલે તમારે સંન્યાસ દીક્ષા એટલે તમે લો. મૈત્રી હતી ને એ વેદ અધ્યયન કરેલું હતું અને વિવેકી હતી. એટલે એને જુદી રીતે જો આ સમજો, જેવી રીતે મૈત્રેયી વિચારે ને એ પ્રકારથી આપણે વિચારવાનું, તો એને વિવેક કહેવાય. કોઈ પણ વ્યક્તિ જયારે ત્યાગ કરે ને, આ સમજો બરાબર, વ્યક્તિ ત્યાગ ત્યારે જ કરે કે જે વસ્તુનો ત્યાગ થઈ રહ્યો છે એનાથી વિશેષ એને કંઈક મળતું હોય. જો એનાથી વિશેષ એને નહીં મળતું હોય તો એ છોડવાનો. હે, મૈત્રેયી વિચાર કરે કે આટલું મોટી સંપત્તિ, જો યાજ્ઞવલ્કની સંપત્તિ નાની સુની નથી. આ સમજો, તમારો વલસાડ જેવડો તો એમનો આશ્રમ હશે જ. કેમ, પેલા જનક રાજાને પેલો પ્રશ્ન થયો, એક કથા આપણે કરી છે. તો એ પ્રશ્ન થયો ને પછી કીધું કે જે અમારા પ્રશ્નોનો ઉત્તર આપે એને હું શું કરીશ, સોનાથી શિંગડા મળેલા હોય એવી 1000 ગાય હું આપીશ. યાજ્ઞવલ્ક મુનિ એના બ્રહ્મચારી સાથે ત્યાં પહોંચ્યા અને બ્રહ્મચારીને કે તું આ ગાય લઈને જા, હું જવાબ આપીને આવું છું. આ એમને જ્ઞાનનો વિશ્વાસ. પણ વિચાર કરો, 1000 ગાય એ આશ્રમમાં મોકલી રહ્યા છે, એનો અર્થ શું થયો? એની વ્યવસ્થા હશે તો જ લે. આપણે એક ગાય રાખવાનું કહે ને તોય માથું દુખી જાય. 1000 ગાયને રાખવી એનો અર્થ શું થયો? એ જમાનામાં વેચાતું આ છે તે દાણ મળતા નહીં. આ સમજો, અને વેચાતું ઘાસ મળે નહીં. દરેક જણને પોતાનું શું ગોચર કહેતા, એને ગાયને ચરવા માટેની પણ જમીન આવે. તો 1000 ગાય એ સ્વીકારી એમણે, એનો અર્થ શું થયો? એમનો આશ્રમ કેવડો હશે, કેટલા ગોવાળિયા હશે, અને ગાયોનું દૂધ ધોવું, દૂધ માટેની વ્યવસ્થા, પછી બધું જ આવે. તો આટલો વિશાળ એમનો આશ્રમ. મૈત્રેયી વિચાર કરે કે આ છોડે છે કેમ? એટલે એને એવું કહ્યું, એટલે એને પ્રશ્ન પૂછ્યો કે તમે આ છોડી તો રહ્યા છો, મને વાંધો નથી, પણ તમે જેના માટે છોડો છો, જો આ પ્રશ્ન જો મૈત્રેયી, આને વિવેક કહેવાય, કે તમે જેના માટે આ બધું છોડી રહ્યા છો એ આ તમે મને જે આપો છો એનાથી પ્રાપ્ત થશે? જેના માટે આ તમે છોડી રહ્યા છો અને મને આપી રહ્યા છો એ વસ્તુ તમે મને જે આપો છો એનાથી મળશે ખરું? આજકાલનો જે પતિ હોય ને, હા બધું જ મળે, તું તારે રહે શાંતિથી. પણ યાજ્ઞવલ્ક પ્રમાણિક પતિ હતા. એટલે શું કહ્યું? નાસ્તિ વિત્તેન આશા. હે મૈત્રેયી, આ વિત્તથી એની કોઈ આશા જ નથી. તો કે જેને માટે તમે આ છોડી રહ્યા છો ને એ મને જોઈએ, આ સંપત્તિ મને નહીં જોઈએ. ત્યારે યાજ્ઞવલ્ક મુનિ બહુ સરસ ઉપદેશ કરે ગાથામાં કે દરેક મનુષ્ય શું ઈચ્છી રહ્યો છે. કોઈ પણ મનુષ્ય હોય, આ પૃથ્વી પરનો કોઈ પણ મનુષ્ય હોય, છેવટે અંદરની એની ઈચ્છા કઈ છે? હું સુખી થાઉં. સમજો, છેવટે જે ઈચ્છા છે તો કઈ છે? હું સુખી થાઉં. એનો અર્થ શું થયો? તમે જે પણ કંઈ કરો છો, જે જ્ઞાન તમારું છે એ સર્વ કોના માટે છે? હું સુખી થાઉં. અને જો એમાં સુખની કોઈ આશા નથી તો આપણે એને શું કરીએ છીએ? છોડવા તૈયાર છે. તો એનો અર્થ શું થયો?
પતિ પત્ની માટે જે કરી રહ્યો છે, કે પત્ની પતિ માટે જે કરી રહી છે, પિતા પુત્ર માટે જે કરે છે, કે પુત્ર પિતા માટે જે કરે છે, આ બધું છેવટે કરે છે શાના માટે? હું સુખી થાઉં. એનો અર્થ શું થાય? આપણે જે ઈચ્છે છે શું છે? હું સુખી થાઉં. એટલે યાજ્ઞવલ્ક મુનિ આ લાંબુ લિસ્ટ આપે છે, આપણા સંસારનું લાંબુ લિસ્ટ છે. નતુ વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિયમ ભવતી. આ ધન તને પ્રિય છે, ધન માટે પ્રિય નથી. આત્મનસ્તુ કામાય વિત્તમ પ્રિયમ ભવતી. તારા માટે એ પ્રિય છે. તું એ ધનથી જો સુખી થતો હોય તો તું ધનને પ્રેમ કરે છે. જો એ ધન તારા દુઃખનું કારણ બને તો એ ધનને તું શું કરવાનો? જો વર્ષો પહેલા પેલો પ્રસંગ બનેલો, એક શેઠ પેલા એપાર્ટમેન્ટમાં રહેતા હતા અને એના આપણે ઇન્કમ ટેક્સ વાળાને દરોડો પડ્યો અને શેઠની પાસે કરોડો રોકડા હતા. અને એપાર્ટમેન્ટ હોય ને એટલે પાછલું બારણું હોય નહીં એપાર્ટમેન્ટ. તો પાછલા બારણે શું કરે? સગે વગે કરી મૂકે. અને જઈને ખબર પડી કે ઇન્કમ ટેક્સ વાળા લિફ્ટમાં ઉપર આવે છે. એ કરોડો રોકડા રૂપિયા આને શું કરેલા? પેલા બાલ્કની માંથી નીચે ફેંકેલા. કેમ? જે ધનને સુખ માનતો હતો એ ધન શું થઈ ગયું? દુઃખનું કારણ બની ગયું. તો એ ધનનો એને શું કરી દીધો? ત્યાગ કર્યો. નતુ વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય વિત્તમ પ્રિયમ ભવતી. નતુ પત્યુ કામાય પતિમ પ્રિય ભવતી. આ પતિ પણ પ્રિય કોને માટે પ્રિય છે? પતિ માટે પ્રિય છે. આત્મનસ્તુ કામાય પતિમ પ્રિયમ ભવતી. કે માતાજી પત્નીનું એનું એવું જ. નતુ જાયા કામાય જાયા પ્રિયા ભવતી. આ પત્ની પત્ની માટે પ્રિય નથી. આત્મનસ્તુ કામાય જાયા છે પત્ની. નતુ સ્વર્ગસ્ય કામાય સ્વર્ગમ પ્રિયમ ભવતી. આત્મનસ્તુ કામાય સ્વર્ગમ પ્રિયમ ભવતી. 32 લિસ્ટ છે આખું. જો આ સમજો આખું લિસ્ટ કેટલું છે? આપણા સંસારમાં જેટલી પણ વસ્તુઓ છે ને એ બધાનું લિસ્ટ એમણે આખી યાદી બનાવી દીધી. જેને જેને તમે પ્રેમ કરો ને એ બધી વસ્તુને તું પુત્રસ્ય કામાય પુત્રમ પ્રિયમ ભવતી. જેટલી વસ્તુને તમે પ્રેમ કરો છો એ બધાનું લાંબુ લિસ્ટ ત્યાં બનાવ્યું. પછી કે છે હવે આ યાદી કેટલીક લાંબી ચલાવવી એટલે શું છે? નતુ સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ. આ બધી વસ્તુ તને પ્રિય છે. કોને માટે પ્રિય છે? આત્માને પોતાને માટે. જે વસ્તુ તમને દુઃખી કરે એનો તમે તત્કાળ શું કરો? ત્યાગ કરી દો. આમ છેવટે તમે જે જ્ઞાન મેળવ્યું, તમે જે કર્મ કરી રહ્યા છો, તમે જે આશા કરી રહ્યા છો એ સુખની આશા છે. જો પણ ભગવાન કહે છે આશાથી, કર્મથી કે જ્ઞાનથી એ સુખ તમને મળ્યું નહીં મળ્યું. તો પછી બધા કેવા છે? મોગાશા મોગ કર્માણ મોગ જ્ઞાન વિચેતસ. અવિવેક છે. સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. હે મૈત્રેયી, જે પણ કઈ સુખ જે છે એ પોતાના માટે સુખ છે, બીજા માટે નહીં. જો એટલા માટે જ કહું, કોઈ એવું માનતો હોય ને કે ના હું તો એને બહુ પ્રેમ કરું, કોઈ પ્રેમ કરતું. એ જ પ્રેમની વસ્તુ જયારે દુઃખનું કારણ બને ત્યારે પેલો કોર્ટમાં જઈને ઉભો રહે. આ સમજ, પિતા કોર્ટમાં જઈને ઉભા રહે, માતા કોર્ટમાં જઈને ઉભા રહે, પુત્ર કોર્ટમાં જઈને ઉભો રહી જાય. એટલે મૈત્રી પૂછે છે કે જો આ આત્મા માટે સર્વ વસ્તુ પ્રિય છે, જો આ સાંભળજો બરાબર, તો કે આ આત્મા શું છે? જેના માટે આ બધી વસ્તુ પ્રિય છે, જેના સુખ માટે હું આ બધું કરું છું, એ આત્મા શું છે? મારે આત્માને જાણવો છે. આ બધું સાંભળ્યા પછી આત્મા પ્રત્યે આપણે શું થયું છે? જિજ્ઞાસા થયું. ત્યારે યાજ્ઞવલ્ક્ય શું કહે છે? આત્મા વા અરે દ્રષ્ટવ્ય. આ જગતમાં દર્શન કરવા યોગ્ય હોય તો એક આત્મા જ છે. તો માતાજી બે આંખથી દર્શન કરીએ. આત્મા વા અરે શ્રોતવ્ય. આત્મા શું છે? શ્રવણ કરવા યોગ્ય. આત્મજ્ઞાન જે છે કોના દ્વારા મળે? શ્રવણ દ્વારા આત્મજ્ઞાન. આત્મા વારે શ્રોતવ્ય.
શ્રવણ કર્યા પછી શું કરવાનું? આત્માવરે મંતવ્ય. વિવેક કરીએ એ વિવેક દ્વારા આપણું મન ક્યાં જવું જોઈએ? જે જડ છે, અનિત્ય છે, મિથ્યા છે, એમાંથી બુદ્ધિ હટવી જોઈએ. જે નિત્ય છે, જે સત્ય સ્વરૂપ આત્મા છે, એમાં આપણી બુદ્ધિનો પ્રવેશ થવો જોઈએ. આત્માવારે શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. હે મૈત્રી, આ આત્મા કેવો છે? મંતવ્ય. એનું મનન કરીએ, એનું ચિંતન કરીએ, એનું શ્રવણ કરીએ. પણ આપણે તો કોના લગ્ન કોની સાથે થયા ને તેમાં કેટલો ખર્ચો થયો ને એ સાંભળવામાં બહુ મજા આવે. મનન કરીએ, મનન કર્યા પછી પણ શું છે? નિધિધ્યાસિતવ્ય. એનું જ આપણે ચિંતન પણ કરીએ. આમ શંકરાચાર્ય કહે છે જે અવિવેકી છે એની આશા, એના કર્મ, એના જ્ઞાન બધા કેવા છે? વ્યર્થ છે. એટલું જ નહીં, ભગવાન એ પણ માણસ જ છે, એને તમે બુદ્ધિ આપી છે, તો પછી એની આશા, એના કર્મ, એના જ્ઞાન આ બધું વ્યર્થ કેવી રીતે થઈ ગયું? એ અવિવેકી કેવી રીતે બન્યો? એ બીજી પંક્તિમાં ભગવાન કહે છે. આપણે આવતીકાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।